બળજબરીપૂર્વક પૈસા પડાવવાના કેસમાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો ગંભીર ગુનો નોંધી આરોપી સહિત શબ્બીર ગૌડિલને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રાંદેર ટ્વીન હાઇટ્સ ખાતે રહેતા એક ફરિયાદીએ શાહિદ શબ્બીર ગૌડિલ નામના વ્યક્તિ ઉપર ધમકી, જબરજસ્તી અને ગુન્હાત્મક વર્તનનો ગંભીર આરોપ મૂક્યો છે. આરોપ મુજબ આરોપીએ ફરિયાદીને મોબાઈલ દ્વારા હેરાન કરી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી અને ₹50,000ની માંગ કરી અને ₹30,000 જબરજસ્તીથી લઈ લીધા હોવાનો આરોપ કર્યો છે. ફરિયાદીએ જણાવ્યું કે આરોપી શબ્બીર ગૌડિલ ખૂબ જ આક્રમક અને જનૂની સ્વભાવનો છે, જેથી તેઓ લાંબા સમયથી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવાથી ડરતા હતા. તેમણે જણાવ્યું કે આરોપીઓએ મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી, તેથી મેં કોઈ પણ ફરિયાદ કરી ન હતી. જોકે હાલમાં તેમના સગા સંબંધીઓએ હિંમત આપી અને સમજાવ્યું કે જો તમે ડરશો તો આરોપી વધુ હેરાનગતિ કરશે, જેના પગલે ફરિયાદીએ આજે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં સુરત પોલીસ હવે તપાસ કરી રહી છે. આરોપી શબ્બીર ગૌડિલ સામે ગુન્હાત્મક પ્રવૃત્તિ, ધમકી અને જબરજસ્તી પૈસા પડાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. આજે પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.